જીવનું અહીંયા કણે સતી થવાનો આપણા સનાતનમાં નાશ થાય. મેનાવતી સતી ન કે ત્યાંથી ગોપીચંદ ગર્ભમાં હતો પણ એમના મુહાળમાં આવ્યા ઉજ્જૈનમાં બાપા. અને ઉજ્જૈનમાં ભરથોરી એમના ભાઈના ત્યાં આવ્યા અને ત્યાં જઈને તો ભરથોરી ને ગોપીચંદ બે મોમો ભણ્યા. મોમાં ભણન ચોક ચોક મેળાવે જોઈ નહીં આવ્યા. આમ જો આવી જાય તો બેડો પાર થઈ જાય. સાહેબ થી જયારે આયા છે અને એવો હોનાનો વાટકડો લઈને રાજપાટનો કોઈ પાર નતો ને એમાં ગોપીચંદ માં નાવા બેઠેલો. મોટો થયો જન્મ થયા પછી હો લગ્ન પણ થઈ ગયેલા પિંગળા સાથે અષ્ટપટરાણીઓ જેની સાહેબ એના હાથ પગ ચોળાઈ પીઠી ચોળાઈ અને ત્યો કણ એની માં ઉપર મેળા ઉપર બેઠી બેઠી રોવે. જો સંતને જન્મ આપે ને એ જ જનેતા કહેવાય. એટલે આ સંતો અમને સાક્ષીમાં ખૂબ સુંદર વાત કરી હતી કે જનેતા તું ગણજે તો ભગત ગણજે, કોતક ગણજે દાતાર, કોતક ગણજે શુરવીર, નહીતર તું મોંઝણી રહેજે મત ગુમાવજે તારું નોર. ગોઠનું ઘરનું ખાઈને ગમની વખે ન થતી એમ. પણ જનની બિચારી શું કરે અને પથ્થરો પડ્યો પેટ. ભજન ભક્તિ જીવને એ અભાગ્યાને ભાવતી નથી ને ખોટી કરાવે છે. અને એ જોઈને એની માં મેનાવતી જરૂર ઊભી ઊભી જોવે છે કે મારો દીકરો આટલી બધી મોહ માયામાં બેઠો, આટલી બધી રોણી એને નવરાવે ધોરાવે ચોળાય અને એની ઓખમાંથી સાહેબ વહુ પડી ગઈ. અરે નથી રે વાદળડી ને એમાં નથી એ કોઈ વીજળી અને એમાં હો ચિંતા ના એ નીર ક્યાંથી આયા રે ભરતરી. અને માડી અને હું ચૂરે જોવે તો એની રોવે દો. આન સાહેબ વહુ પડી ગોપીચંદ ની પીઠ ઉપર પડી. ગોપીચંદ ને ખબર પડી કે કોઈ દુખિયો છે. જો વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું ના નથી પણ વિજ્ઞાન આવ્યું છે જ્ઞાનમાંથી. તમે ગમે એટલો વિજ્ઞાન ની લેબોરેટરીઓ હાલ તમે મશીન નીકળે, ટેકનોલોજી નીકળી, પણ એની અંદર તમે વહુની લેબોરેટરી કરો એ સુખનું છે કે દુઃખનું છે લેબોરેટરી વાળો ના તપાસી કે. તમે લોહીની એ ગણે ટકાવારી એ પોઝિટિવ છે, પોઝિટિવ ઓ પોઝિટિવ કરી શકે પણ લોહીની ખાનદાની જેટલી છે લેબોરેટરી ના તપાસી કે. એ તો મારા સનાતનના ઋષિઓ તપાસે છે. અને પીઠ ઉપર વહુ પડ્યું અને તરત તપાસી લીધું કે દુઃખનું વહુ છે. દુઃખનું છે ને ગરમ આવે અને સુખનું આવે ને ઠંડુ આવે. તમારે તપાસવું તપાસજો. ગોપીચંદ જય માં તું રોવે મારા આવા રાજમહેલમાં તને દુઃખ. આપણા નગરમાં કોણ છે એવો તારી સામે ઓગળી કર્યો તો હાથ વાટી નાખો, ઓખ ઊંચી કર્યો તેની ઓખ ફોડી નાખો. તને કોઈ જો કદાચ જીભથી કોઈ અપશબ્દ બોલ્યો હોય તો એની જીભડી વાટી નાખો. આદેશ કરમાં કે ના બેટા એવું નથી. જો ધન્યતા શું કરી શકે એના ઉપર આધાર. આપણે બધાને ધન્યતા જ આગળ લાવે હો. એક માં છે ધન્યતા છે અને એક બીજી માં છે ને સદગુરુ છે. પેલી માં છે શરીરનો જન્મ આલે છે અને સદગુરુ છે ને એ આધ્યાત્મિક રીતે તમને અવતાર આલે છે વચન રૂપી. એ કઈ તમારો નવો અવતાર થાય સદગુરુના કુખે. અને એમ મેનાવતી સદગુરુના શરણે જેલી હતી ને એને કીધું કે એવું નહીં બેટા પણ આવી રે કાયા તારી દીકરા તારા બાપની હતી જો. અને એ રે આ કાયાના મરતો થયા રે બરથરી. હે ગોપીચંદ આવી તારી આ કાયા
કાયા હતી ને થલ મળતી તો તારા બાપ તિલકચંદ ની પણ હતી, પણ યુદ્ધના મેદાનમાં જ્યારે ગાહ વાગ્યા ને ત્યારે આ કાયા રાખ ભેગી રાખ થઈ ગઈ. એટલે મને ઓહુ આવી ગયો છે કે મારા દીકરાની આરી હાલત. મનુષ્ય અવતાર મળ્યા પછી ભોગ ભોગવવો, ખાવું પીવું, મેથડ કરવું, બચ્ચા પેદા કરી મરી જવું બસ એના માટે. તો કે માં તું કહેતો શું કરું કહેતો ખરી. તું કહેતો ઈંગળાજ દઉં, ઈંગળાજ ના ઠુમકા લઈને આવો. તું કહેતો કાશી જઈને કાશીની કાવડ લઈને આવો. અને તું કે તમો જોગી બનો. જો પેલી બે વાતમાં એને ના પાડી કે કાશીએ જવાની જરૂર નહીં, ઈંગળાજે જવાની જરૂર, પણ જોગી બનવાનું આવ્યું ને એટલે એને કીધું કે 12 વર્ષ બેટા તમે બેઠા રાજવટું રે કરો છો, અને એમાં 13મે વર્ષે લેજો ભગવો ભેખ રે બરથરી. હવે તમે તપાસ કરજો હો, પછી માપની ભાગડી હોય પહેરી ના જતા બોલો. ઓમાં મેનાવતી એવું કહેશે કે 12 વર્ષ મહારાજ રાજવટું કરો, 13મા વર્ષે ભેખ લેજો. બોલો એમાં ક્યાં કીધું છે 13મા વર્ષે ચાદર લેજો કીધું છે? અને 12 વર્ષ જયારે તમે તપસ્યામાં રહો, 12 વર્ષ ગુરુના વચનમાં રહો, તાણે તો તમારી ઇન્દ્રિયો જ કાબુમાં આવે સાહેબ, પછી ચાદર વિધિ થાય. અત્યારે તો આતોરણ કે ચેલો થાય છે. હાય હાય તું થા મારો ચેલો, હું મારો ઠેલો કરું, તને ટીલું થાય મારું લીલું, તારું છો ખળક તું મારે શું. મહિનો થયો નહીં ચાદર આલી, મહિનો થયો નહીં ચાદર આલી ની. એટલે સ્ટેજ ઉપર બેહવાના માર્ગ નહીં રહેતા. રાતે એમની હતા ને એ ઉપર ઘણા નેતા ઓછા. અને તોય વળી પાછું એમ કે મારું અમારે બોલવાનો વારો જ ના આવ્યો. એટલે વારો ના આવ્યો ઘેર તો કરી એક વખત. જેને જેને વારો ના આવે ઘેર રાખો. ખરું છે ખોટું છે? અને ઘેર બેઠા બેઠા એકલા 10 વણી કરે પછી બીજા ના કોઈ ના એમ. ગોપીચંદ ને સાહેબ મેનાવતી કીધું 12 વર્ષ બેઠા રાજપટું કરો. કારણ જો ગોપીચંદ બોલ્યો છે કે 12 વર્ષ બાકને જોયા છે, અમે તો આજે જ લેશું. પણ મને એવો કોક ગુરુ તો બતાય કે આપણા નગરમાં જલંધર જોગી આ તારું નિવારણ કરે ને તો એ જલંધર સદગુરુ છે એ કરશે. અને તેઓ જઈને ઉભો રહ્યો સાહેબ, વાર નથી કરી હો. 1000 તો કોક નગર કે લે ગુરુના શરણે જો, તમને વિષ્ણુ મહારાજ ના ગમતો બીજા મહારાજ ના શરણે જો. આપણે તો ચેલા તમારે જરૂર જ નહીં, પણ તમારા નજીક હોય જાય તમે જો કે ના ના બાપુ હાલ નહીં, છોકરો પરણે રે, પછી છોકરો પરણે રે એટલે બારો છોડીને મમેરું પૂરી રહે. એટલે એમ કરી કરી કરીને બાપુ પાસેથી બધું કોમ ઘટાઈ લે. બાપુ આશીર્વાદ આલો, છોકરો પરણી જાય એમ છે. બાપુ કીધા ફતે ના કરશે ગુરુમાં, છોકરાએ પરણી જાય છોડી મોઢું પડી જાય. પછી છેલ્લે કહીએ ને એટલે શું કે બાપુ હવે તો ટેન્શન થાય છે, હવે થાય એવું નહીં. બાપુ નો કોમ ઘટાઈ નાખી અત્યારે તો. અને પેલો સાહેબ ગોળ્યો જલંધર જોગી ભાઈ આદેશ, હે ગુરુજી આદેશ, બેટા આદેશ. બાપા ઉપદેશ કરો. જો બોધમન ઉપદેશમાં ઘણો ફેર છે. ઉપદેશ બાપુ એક જ વખત થાય. બોધ તમે ધારો તો 3 વખત કરવો હોય તો થાય. અને બોધ કરેલો છે ને એ કોક દાડો ફરાય, ઉપદેશ કરેલો ફરાય નહીં. એક વખત ગોપીચંદ ને ઉપદેશ કર્યો સાહેબ કે ઓમાય આયો છે, પણ હું રાજાઓને બોધ કરતો નથી. આ ઉપદેશ કરવો હોય તો રાજાઓ શું કરતો કે ચામ કે જો બાજુબંધ બેરખા પહેરેલા, મુગટ પહેરેલો, ગજા લઈને આવ્યો, પગમાં હોનાની મોદડીઓ છે, આવો શણગાર સજીને માળાઓ પહેરીને આવ્યો છે, હું આનો ઉપદેશ ના કરું હોય તો હાવ અપન આવે એની વાત છે. જેવો જેની માએ જન્મ્યો હોય ને એવો જ આવી જાય. એ ગુરુ આવી રીતનો છું. જામ ગાંધારી પાસે દુર્યોધન ને કીધું તું કે તું આવી રીતનું આવજે, જેવો છે એવો.
અત્યારે ગુરુ મહારાજ પાસે જોઈ પડે 90% હંતાડેલું હોય અને બીજું બધું પહેરી જોય છે. પહેરીને એટલે એવું નહીં કે તમે ધન દોલત લઈ દો, આશા ને ઈચ્છા ને કામ ને લોભ ને એ જોવા દેખાય ને મોહ ને બંધન આ બધું ઢોચેલું હોય. કોઈ વ્યસન છોડવા માંગતું નથી. બાપુ આના વગર તો સી નહીં ચાલે. પ્રતિજ્ઞા હાલીએ ચાલો, મસાલા વગર નહીં ચાલે, બીડી વગર માર નહીં ચાલે. આ થોડું છોટક ટોધળિયું મારું છું એ બાપુ પછી બંધ થાય. એટલે આ બધાને બોધ ગુરુ મહારાજ ઉપદેશ આલતા એને શીલ મારી અને ગોપીચંદ્ર સાહેબ તરત જ બધું ઉતારી નાખી દીધું ધોણામાં બાપુ. અને પછી ઉપદેશ કર્યો થયો અને એક જ વખત ઉપદેશ કર્યો ને એટલે એમ કીધું કે જા હવે તારે તારી છેલ્લી પરીક્ષા એક વખત લઉં, તારી ઘરવાળીને તું માં કે ભિક્ષા લઈને આય અને બધું મૂકીને ભિક્ષા લેવા જો. ભિક્ષા આપો રે મૈયા. બોલો આપણે બધાને ઉપદેશ લીધો હોય તો મોય વરસાદ આવતો તમારા લુગડા હુકાતા હોય, ઘરવાળી નહીં હુકાતા હોય તો તમારે ચાલુ થાય ને એટલે ઘરવાળી જો હાજર ના જઈને સાર લેવા જઈ હોય ને તો વરસાદ આવે ને તો એનું ધોતિયું લે, પેન્ટ લે, બુશર્ટ લે, ફાળિયું લે, બંડી લે, પણ ઘરવાળી કપડા ના લે. ઉપદેશ થયો બોલો તમને કપડા દેખાય કે એ હુતર દેખાય? તો એ આવ્યું બધું હજી રહી ગયું છે. તો તમને ઉપદેશ જેવો ગોપીચંદ એક જ વખત ઉપદેશ કર્યો, પોતાની પત્નીને માં કીધી સાહેબ. અને પછી ઉપદેશ કર્યા છે 92 લાખ માળવો મૂક્યો છે ને ઇતિહાસ બોલે છે ને. આપણે અત્યારે બીડીનું ઠૂઠું મૂચી ગયા હોય તો કહો હે મીરાબાઈને રોહિદાસે ઉપદેશ કર્યો, મેવાડ મૂકી દીધું સાહેબ. અત્યારે તો કશું મૂકવાનું એટલે ત્યાગ વગરની ભક્તિ ના હોય. અને એટલા માટે માણસનો અવતાર મળ્યો છે ને સાહેબ એક જ વખત માએ ઉપદેશ કર્યો અને સંતોને કહેવું પડ્યું છે કે ધન મેનાવતી તારા ગોપીચંદ તે ઉગારી લીધો છે. આવી જનેતાને વંદન છે, જનેતાના નામ ઉપર ભજન છે. એટલે ખૂબ હું તો કહું છું કે જાગજો માણસ, જન્મ મોઘો મળ્યો નહીં મળે તમને વારંવાર હેત કરીને હરી ભજી લેજો નકર લાખો વાર. આ માણસનો જન્મ છે ને એમાં જો ભગવાનનું ભજન થઈ જાય, તમારા નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય, પોતે પોતાનું ઓળખી જાય ને તો પછી પરમાત્મા સ્વરૂપ બની જાય. પરમાત્મા નહીં, પરમાત્માનું સ્વરૂપ. સ્વ એટલે પોતે પોતાનું રૂપ બની જાય પણ પરમાત્મા ના બની શકે. આ તો બધા પરમાત્મા બની જાય છે. તમે પરમાત્મા બની શકતા હોય અને જો કદાચ તમને એમ પાકો એમ લાગ્યો કે મારા ગુરુ મહારાજે મને ઉપદેશ કર્યો ઈશ્વરરામ અને કદાચ હું ભગવાન જ છું તો તમે ભગવાન હોય તો તમારા દીકરા દારૂ પીવે છે એમ તમને સુતારી કહેતા. ભગવાન ગમે કરે સાહેબ. જેટલા ડખા આચાર્યો ઘેર પડ્યા છે એટલા ક્યાં નહીં પડ્યા. તમે ભગવાન હોય તો તમારા દીકરા દારૂ બંધ ન ચાલી શકો. કોક કરો, ગમે કરો, કંઠી પતો, જાદુ મંત્ર કરો, જે પણ તમારા છોકરા વ્યસન માંથી તોડાવો. અને આ યુક્તિ તો ના આવડતી હોય આચાર્ય નથી. અને એટલા માટે સંતોએ કીધું, મહાપુરુષોએ કીધું કે આ માણસનો જન્મ મળ્યો છે ને ફરી નહીં મળે છે. આ જન્મની અંદર સદગુરુ સેવી અને કદાચ એ વાતને જાણી લો. જે જાણવા જેવી વસ્તુ એ અજાણ છે, પાનભાઈ ધોરિયાને નહીં કહેવાય. અને જો કદાચ માન બડાઈ મૂકીને આવો મેદાનમાં પછી જોણો જીવની જાતિ સજાતિની તમને પાનભાઈ જુગતી કરાવું ને બીબે પાડું બીજી ભાત બીબે ભાઈ બીજી ભાત પડે એટલે એનું ડીએન ફરી જાય, એનું બીજ ફરી જાય થાય. હરિણાકાંશ રાક્ષસીઓની અંદર પ્રગટ થયો. અદિતિના કુખે જન્મેલો રાક્ષસ હરિણાકશુપ અને હરિણાક્ષ. હમણાં મહારાજે સુંદર વાત કરી હતી સાહેબ કે થોભલો તપાયો પહેલા યુગમાં સરયુબાઈએ પહેલા જ માથે હાથ મૂક્યો મંત્ર આપી દીધો અને એનો બાપ ભક્ત પહેલા જ હોમો પડ્યો. હરિણાકાંશ ભક્ત પહેલા જ ભક્ત હતો અને એનો બાપ હરિણાકાંશ હોમો પડ્યો. સાહેબ થોભલો તપાયો. થોભલો જેવો તપેલો હશે ખબર છે?
તમારા શરીરની અંદર વચ્ચોવચ્ચી પવન રૂપી થોભલો છે અને એ થોભલો હાલ ચાલે છે એટલે કદાચ તમારા બધાનું શરીર ગરમ છે, બોલો છે કે નહીં? પણ એ થોભલો જો ટાઢો પડ્યો તો એની ઘડી બોલો લીલાબાન ઘડી વારે રાશા તો તમે હે ઈ થા ભલો ચેવો થા ભલો તું આમાં ભલો થઈને આ શ્વાસે બાથ ભરી લે, શ્વાસે શ્વાસે કરી લે સ્મરણી, મિથ્યા શ્વાસ જગતમાં મત ખોય, ન જાને શ્વાસ કો ફિર આમનો હોય કે ના હોય. આ શ્વાસ ચાલે છે ને ઈ થોભલે તું બાથ ભરી લે, એ સ્મરણ કરી લે અને એ બાથ ભરે તો મોયથી નર સિંહ પ્રગટ થાય. અરે પછી હજી આપણાનો જેને એ ઉપદેશ થયો પછી કેવલ કેસરી સિંહ એ રહ્યો, એ જેને જ્ઞાન તણો પ્રકાશ થયો, એ એના જીવનમાંથી અંધકાર ગયો, એ જાગી ગયો થાય. આ વિશ્વની અંદર જે જાગ્યા છે એ પરમ પદને પામ્યા છે. અને એટલે સંતો તો વારંવાર આજના આજ સંતો છે હો. અને એમ જ કે છે સાહેબ ટૂંકી બે શબ્દની વાણી હો, આખું પૂરું ભજન ગાઓ ગણાય છે બાપા મોત. અને એટલે સંતો આપણને ઠપકો આપ્યો. ભારતના જે સંતો છે ને આપણને સાચા માર્ગ ચલાવવા માટે શું કહે છે? અરે યાદ કા એ કરતા રે જો બન તારા, હરે વહી જાસી રે
એ પ્રતાપે દાસી જીવા એમ બોલિયા રે અને તે જોલમને આવા સંતોના ચરણોમાં વાસ રે આજકાલ કરતા જોબન તારા જતા રહે કોઈને રે નહીં કે રહેવાના બાળપણ હતું પણ બોલો જવાની આવી કે ના આવી અને જવાની નો શબ્દ શું છે જવાની જવાની ને જોજે રે તારી જિંદગી જવાની જવાની અચ્છા કોઈની નહીં રહેવાની જોજે રે તારી જિંદગી કોઈ ઘણાય કે છે હો કે નહીં જાવું પણ એ તો તેડું આવશે ત્રિકમજીનું ત્યારે જાવું પડશે જખ મારી દાપણ એથી કોઈનું કોમ નહીં આવે ચાહે રાજા હોય કે ભિખારી જાવું પડશે ને અને જતા જતા એટલે સંતો કહેશે કે તમે કંઈક કરી લ્યો નહીતર આ જોગન તો કોઈનું રહ્યું નથી કે રહેવાનું નથી બાળપણ નથી જવાની આવી જવાનીમાંથી કડપણ આવ્યું છે હવે ના સમજતા કે કડપણ શું કરવા આવ્યું છે એ તો તમને લેવા જ આવ્યું છે આ તો એક હોટલમાં અમે તમને વડોદરા જતા હતા અને વચ્ચે હોટલમાં જમવા ઉભા રહ્યા એટલે એક ડોશીમાં ને ડોહોભા બે જણા હોટલમાં ખાતા હતા ડોશીમાં બેઠો બેઠો વાયરો નાખે અને ડોહાભાનો ખવડાવે એક હાથે એટલે અમાર તો મને મશ્કરીઓ થોડું કરવાની કેવું પાછી તો બાદ ધન છે હો તમારા ડોહાભા પ્રત્યે તમને અત્યારે આવો પ્રેમ ડોહાભાન જેટલું પ્રેમથી તમે હોટલમાં ખવડાવતો તમે ઘેર તો કેવી રીતનો પ્રેમથી ખવડાવતા છો કહો કે એવું નહીં બાકી બીજું તાણે એ બે વચ્ચે કે શોખ થયું એક છે ફટાફટ ખવડાવ્યું તો મારો મેલા રોતું વોગનું નતું એ તો હતું ઝડપથી ખવડાવ્યું કે મારો તરત એમ જતા જતા મહાપુરુષો કે ગુરુ ગમની વાતો છે પણ ભેદું આગળ કને કે અત્યારે જે ઈશ્વર નો આવે છે ને ભાઈ બાપુ છોકરો પરીક્ષામાં પાસ થઈ જાય માથે હાથ મેલજો બાપુ 6 ચોપડી ભણેલા તમે શું પાસ કરે તો એ લોકો અંધશ્રદ્ધામાં એટલા બધા છે એટલા માટે સંતો જગાવે દેવી દેવતાનું પૂજન કરજો ના નથી સાહેબ સુંદર વાણીમાં સુખી વાત કરી કે મનસા માદણે ગોરખ જાગતા નરને જાગતા બધા છે ને જાગે અને એને તમે સેવી લ્યો તો તમને સારો રસ્તો બતાવે એ એમ તો ન કે તમે દારૂ પીજો કે કોઈ આચાર્ય એક મહાપુરુષ કોઈ પણ સંત કે એમ તો ન કે તમે તમાકુ ખાજો મોસ ખાજો એ એમાંથી મુક્ત કરે સાહેબ તમારું જીવન શીલબંધા દુર્ગુણને મારી શીલવંતા સાધુને વારંવાર નમી પાનભાઈ જેનું બદલાય નહીં વર્તમાન બસ વર્તમાનની ભક્તિ છે હો ભવિષ્યકાળમાં જે થઈ ગયું એ થવાનું છે અને ભૂતકાળ આપણે વાગળવાની કોઈ જરૂર નથી હાલ વર્તમાનમાં સિદ્ધ કરી લો આ વર્તમાનમાં એક જ વસ્તુ છે એ તું છે બોલી રહ્યો છે બોલવા વાળો કોણ છે ને કેવી રીતનો બોલે છે અને બોલાવે છે કોણ એ ખાલી એની ભૂમિકા જો સદગુરુ પાસે જઈને ઓળખી લો ને તો તમારે ગતિ તો દરેક જીવની છે હમણાં ગંજી મહારાજે સુંદર કીધું હતું કે જ્ઞાન તો બધાની પાસે ઠસ ભરેલું છે કેવી રીતનું જાત બોલો કોઈ દાડો કોનમાં રેડી તેમ તાણે ઊની ઊની કોઈ દાડો દૂધી એને ફૂંક મારો ઠારો પછી પીવો છો ને આ તો જ્ઞાન છે ને ગીતામાં 500 નોટ હોય ભૂલથી હોય મહારાજને બધું 500 મેલી એ તો આમ કાઢે જોઈને સેલો ટેપ ચોટાડેલી આગળ જ્ઞાન છે ને તમને બધું જ્ઞાન છે પણ આ તો કેવું ને અમાર કરથી 3 ગણું જ્ઞાન છે પણ સંતો એટલે કે છે કે જતા જતા મનસા માલણી ગોરખ જાગતા ને સેવો અને જાગતા નો સેવો તો મળે નિરંતર નિરંતર દેવો નિરંતર એટલે એક પણ વચ્ચે અંતર નહીં ગંગા સતી વાણી કીધું અંતરમાં ઓટી પડી છે ઓટી છૂટી જાય અંતર તણી એ અંતરમાં થઈ જાય ને ઓટી છૂટી જાય તો એક નિરંતર થઈ જાય પછી અને પાણીમાં નદી ગોડી થઈને દરિયામાં જતી રહે ને એટલે નિરંતર થઈ જાય નદી રહે
એવું સદગુરુ મહારાજ બતાવી આપણને. અને એટલે એ વાતને જાણજો. ખૂબ જીવનની અંદર આજનો અવસર લીલાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે છે સાહેબ. એમનો દેહ આજે રહ્યો નથી, એમ આપણો પણ એક દિવસ નહીં રહે, પણ જતા જતા જેને સારું કામ કર્યું છે બીજું વિશેષ કહેતા તમારા દીકરા દીકરીઓને શિક્ષણ લેવે તે ખૂબ ભણાવજો. હાલમાં બધું જરૂરી છે. તમે રાત દિવસ મહેનત કરો, ખેતરની અંદર ખરા તડકાના મથો છો. હમણાં મને કીધું કે બાપુ તડકા કોણ મથે? એક કીધું બોર્ડર ઉપર રહેલો સૈનિક, અને એક ખેતરમાં લઈને ખેડૂત પાવડો લઈને બેઠો હીરો, એને પંખાની જરૂર નથી તોય સાહેબ આવી અગ્નિમાં હીરો તપે છે. એટલે તમારા દીકરાને મહેનત કરો છો, રૂપિયા કમો છો, તડકે પરસેવાના લઈ અને કદાચ તમારો રૂપિયો ખોટા માર્ગે ન જાય, વીઘો વેચવું પડે ને તો દીકરાને ભણાવવા માટે, દીકરીઓને ભણાવવા માટે વેચજો. ડોક્ટર બનાવજો, વકીલ બનાવજો, કલેક્ટર બનાવજો, પીએસઆઈ બનાવજો. અને એ વેચેલું હશે ને તો એ પાછું 10 વીઘા લે હે. પણ જો તમે એમાંથી કદાચ જુગાર રમવામાં કાઢ્યો ને વીઘો વેચીને, તો એ રહ્યું તમારા હાથમાં નહીં આવે. એટલે ખૂબ વ્યસન માત્રથી દૂર રહેજો. દીકરા દીકરીઓને શિક્ષણ આપજો. વ્યસન એટલે એક પ્રકારનો ના હોય. કોઈ દારૂ પીતો હોય, કોઈ અફણ પીતો, કોઈ બીડી પીતો, કોઈ ગોલરો પીતો હોય, કોઈ ગોજાની ચલમ પીતો હોય. આ પણ નાના મોટું વ્યસન ચોક ખૂણે ખસકે હોય ને તો તમે ત્યાગ કરજો. પછી ઘણું બધું કહેવાય મને કે બાપુ આખો ગાડી બીડી અને પોતાને પીવો, ચા પીવી હોય તો પીવો, દૂધ પીવું હોય તો પીવો, બીડીઓ પીવી હોય તો પીવો, પણ ભજનમાં કોઈનું લોહી ના પીતા. બસ ખૂબ જાગજો સાહેબ. વ્યસન માત્રથી દૂર રહી માતા પિતાની સેવા જીવતે જી કરી લેજો. મર્યા પછી ગમે એટલા ફોટે તમે ગમે એટલું કરશો તો કોઈ મેળ આવતો. આ તો અત્યારે હવે સારું છે, લેમિનેશન વાળા ફોટા આવી જાય છે. કે પેલા કાચની છબીઓ આવતી. આખી જિંદગી બચારો ડોહો ભા હોય કે ડોશીમાં હોય, દશી થઈ જ્યાં હોય, અને પછી છેલ્લે ફોટે આવીને રોવે, એ બા અમને કહેવા ના આવ્યા. એટલે પેલા ફોટામાં બેઠું બેઠું કે આડો કાચ નડે ને કોઈ અમે બહાર આવીને પહોંચી ઉઠાઈને વળગાવ. હાલ અમારા વિષ્ણુભાઈ આવ્યા ને પાર્ટી મેરી પસંદ કીધું બા જીવતો હતો તને પસંદ નહીં, વિહની આવ્યો તો બાર જીતો. એટલે જીવતા જીવ તમારા મા બાપની સેવા કરજો. ભગવાન બીજો ઈશ્વર છે કે નહીં કોઈને જોયો નથી, અનુભવ્યો છે. પણ તમારા માતા પિતા એ જ આ પૃથ્વીના પ્રથમ ભગવાન છે. માતા પિતાને પગે લાગી અને કદાચ તો પાવાગઢ જવું હોય તો જજો, સંખલપુર જવું હોય તો જજો, અંબાજી જવું હોય તો જજો, ધજા લઈને હમણાં રણુદા જવું હોય તો જાજો. પણ તમારા માતા પિતાના આશીર્વાદ લઈને જજો તો તમારી યાત્રા છે જાત્રામાં પરિવર્તન થઈ અને ધર્મનો રસ્તો પકડાશે. પણ જો માતા પિતાને કટકો રોટલો નહીં આવ્યો નથી, ધજાયો લઈને જય અંબે કરીને ઉપડ્યા ને તો ત્રિશુળિયા ઘાટ ઉપરથી કોઈ વળતો આવ્યો નથી. એટલે ખૂબ માની સેવા કરજો, બાપાની સેવા કરજો, વડીલોથી ખૂબ પ્રેમ રાખજો સાહેબ. તમારું જીવન ઉજળું બનાવી કોઈ સારો ધંધો કરતો એના માર્ગે, સાચા માર્ગે રહેજો. જીવની ગતિ છે ગુરુની પાસ, એવો કસ્તુરીની સુવાસ. હે પવન પાણીને પ્રકાશ, 14 લોક કરે જેની આસ. હે આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, એવા સદગુરુ પૂરા હોય ત્યો જઈને ભળીએ. એવો ગુરુ પૂરો હોવો જોઈએ સાહેબ. શિષ્ય હોય હુરો અને ગુરુ હોય પૂરો તો મેળ આવે. નકે 5000 સેવકો કરો તો કોઈ મેળ ના આવે. લોહી ચૂહવાના ધંધા છે. ઘણા કે અમારો 2000 સેવક કીધું એમાં એક જેટલા જેને જેને મળ્યો એના બાપા એક મળ્યો છે. હે ભીમ સાહેબ ના દાસી જીવન એકલો મળ્યો, રોહિદાસ ના મીરા એકલી મળી, એ રવિ ના મોરા એકલા મળ્યા સાહેબ. એક મળ્યો જો 9 અખંડ મળ્યો. એ સિંહણ બચ્ચું એક હજાર તમને બધાને ખબર છે. બીજી તો ખૂબ વિનંતી કરું છું સર્વે સંતોની વાણીનો લાભ લેજો. એમના શબ્દો આપણા જીવનમાં ઉતારજો સાહેબ. ખૂબ એ કોઈ દાડો તમને ખોટા માર્ગે ન લઈ જાય. અને હાલના પ્રગટ છે ને આ બોલશે કે તમે આ ના કરો, માતાજીના મંદિરે જાઓ તો એ નહીં કરે. એ તમને એમ નહીં કે તમે આ ના કરો, પણ અમર એનો જે બોલી રહ્યો છે ને એ તમને કહે કે આ ખોટું છે, આ ના કરાય. અને જો એ રસ્તે તમે વચનનું પાલન કરો ને તો આપણામાં સુખ સંપત્તિ અને પરિવારમાં એકતા જળવાય. ખોટી અંધશ્રદ્ધામાં ફસાતા નહીં. દેવી દેવતાના મંદિરે જજો, બની શકે દીવો ધૂપ અગરબત્તી કરજો, પણ તમારા મા બાપની સેવા કરજો ને કરજો. એ જ વિનંતી
એવી સાથે ગુરુ મહારાજ સૌને સુખી રાખે. ખૂબ ભક્તિના માર્ગ ઉપર આપ આગળ વધો, તમામનું શિક્ષણ યોગ આગળ વધે, સંસ્કાર આગળ વધે અને વ્યસનથી મુક્ત બને એવા અંતરના ભાવ સાથે આપ સૌ સંતોના ચરણમાં આવેલા વધારેલા હરિગુરુ સંતોના ચરણમાં વાણીને વંદન કરી મારી વાણીને અહીંયા વિરામ કરું છું. બોલો સદારામ.